હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે આપણે સામાની ખીચડી બનાવવાના છીએ, જેમાં આપણે જીરું લીધું છે, નમક, હળદર, લાલ મરચું, સિંગદાણા, બટેટા, લીમડો, ટમેટા, આદું છે, સામો રાખ્યો છે પલાળીને, આ માંડવીનું તેલ છે, પાણી અને થોડુંક દહીં, જેનાથી સામો બહુ ટેસ્ટી થાય છે. તો સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરશું અને તેલ લેશું. તેલ થોડુંક જ લેવાનું છે ગાઈસ. ગાઈઝ, આપણે આ વ્રત માટે બનાવીએ છીએ તો આપણે એમાં હિંગ નહીં નાખીએ. હવે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે જીરું, લીમડો અને બટેટા એડ કરશું. અને માંડવીના દાણા પહેલાં આટલું એડ કરી અને આને સાંતળી લેવાનું છે. હવે આપણે એમાં ટમેટા અને આદું પણ નાખી દઈશું. અને આ મસાલાને હવે ચડવા દેવાનું છે. અને 1-2 મિનિટ માટે આવી રીતે જ સાતળવાનું છે. અને ગેસ ફાસ્ટ રાખવાનો છે. જો આને આપણે ચડવા દેવાનું છે અત્યારે. હવે આપણે ગેસને ધીમો કરી અને બધા મસાલા એડ કરશું. સૌથી પહેલા હળદર, પછી નમક એડ કરશું. પછી થોડુંક લાલ મરચું, ધાણા જીરું, અને આપણે જે દહીં રાખ્યું હતું અલગથી એ પણ આપણે આમાં એડ કરશું. ફ્રેન્ડ્સ, ઘરે ટ્રાય કરજો દહીં નાખીને ખીચડી વઘારવાની. બહુ જ સરસ ટેસ્ટી લાગશે અને નાના છોકરાઓને પણ બહુ ભાવે છે. તીખું બહુ નથી રાખવાનું. હવે આપણે આમાં સામો એડ કરીએ છીએ, જે આપણે 5-1 મિનિટ સુધી પલાળીને રાખ્યો હતો. અને હવે હું પાણી એડ કરીશ. પાણી થોડું વધારે રાખવાનું એટલે આપણી ખીચડી એકદમ ઢીલી ને સરસ થશે. હવે આપણે આને હલાવશું.
હવે ગેસને હું થોડોક ફાસ્ટ કરીશ. પછી આપણે કુકરને બંધ કરી દઈશું અને 5 મિનિટ સુધી આને આપણે રાખવાનું છે. 2-3 સીટી વાગે એટલે બંધ કરી દેવાનું, એટલે આપણે સામો તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આપણી ખીચડી તૈયાર છે અને હવે શ્રાવણ મહિનો આવવાનો છે, તો તમે જરૂર બનાવજો અને મને કમેન્ટ કરજો કે તમને કેવું લાગ્યું. પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને વધારે ફોરવર્ડ કરજો. થેન્ક યુ. બાય.